જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. નમસ્તે મિત્રો, મારું નામ છે રાઠોડ જય અને આપણી યુટ્યુબ ચેનલ વ્યાપાર ગાથા પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ ચેનલ થકી આપણે ઇતિહાસની એવી ગાથાઓ અને ઇતિહાસ સાથે જોડાયેલા બિઝનેસ કન્સેપ્ટની વાત કરતા હોઈએ છીએ. અને આજે આપણે ઇતિહાસના એવા માસ્ટર કન્સેપ્ટની વાત કરવાની છે જે યુગોથી ભારતની માત્ર ભક્તિનું જ નહીં પરંતુ અખૂટ સંપત્તિ અને સમૃદ્ધિનું પણ કેન્દ્ર બની રહ્યું છે. શું મિત્રો તમે જાણો છો કે લૂંટારો હંમેશા લૂંટ કરવા માટે ક્યાં જાય? તો કે જ્યાં સૌથી વધારે માલ, મિલકત, ધન, સંપત્તિ, સુખ, સમૃદ્ધિ હોય ત્યાં જ જતો હોય છે. તો હવે મિત્રો વિચારવા જેવી વાત એ છે કે આક્રમણકારીઓએ 17 વખત સોમનાથ મંદિર પર જ હુમલો શા માટે કર્યો? શું એ ધર્મની તો લડાઈ હતી જ, પરંતુ મિત્રો સાથે સાથે એ જમાનામાં પ્રભાસ પાટણ ક્ષેત્રમાં આવેલું સોમનાથ મંદિર ભારતનું સૌથી મોટું ઇકોનોમિક બિઝનેસ હબ હતું. અને મિત્રો એ સોમનાથ મંદિરના એક દીવા પાછળ હજારો ગામડાઓનો વહીવટ થતો હતો. તે પરથી તમે જાણી શકો છો કે તેની આર્થિક શક્તિ કેટલી હશે. અને મિત્રો સોમનાથ મંદિર પાસે આવેલું વેરાવળ બંદર હાલની તકે પણ દુનિયાના વેપારનો દરજ્જો ગણાતું આવે છે. અને એ વેરાવળ બંદર આરબી દેશોથી લઈ છેક આફ્રિકા સુધી મરી, મસાલા, કાપડ, કિંમતી રત્નોનો વેપાર ધગધગતો હતો. અને મિત્રો વેરાવળ બંદર પાસે જ પોતાનું એક બિઝનેસ મોડલ હતું. અને સાથે સાથે આક્રમણકારીઓ જાણતા હતા કે ભારતની જો આર્થિક કમર તોડવી હોય તો સૌથી પહેલા ભારતનું સૌથી મોટું વેપારી કેન્દ્રને લૂંટવું પડે, જે હતું સોમનાથમાં. અને સોમનાથ પર 17 વખત હુમલા કર્યા બાદ પણ જે ક્યારેય પણ સફળ નીવડ્યા નથી મિત્રો. અને આવનાર સમયમાં કોઈ પણ આક્રમણકારી સોમનાથ મંદિરને લૂંટવા માટે સફળ નીવડશે પણ નહીં. કારણ કે મિત્રો સોમનાથ મંદિરની ખરી તાકાત તેમના લૂંટાવામાં નથી પરંતુ તેનું ફરી ઊભું થવામાં છે. આ સોમનાથનું મંદિર આપણને શીખવી જાય છે મિત્રો કે જો તમારી પાસે મજબૂત સંગઠન અને મજબૂત નેતૃત્વ શક્તિ હશે તો દુનિયાની કોઈ પણ મુસીબતમાંથી પણ તમે શૂન્યમાંથી પણ પોતાના સામ્રાજ્ય સુધીનું સર્જન તમે કરી શકો છો. મિત્રો સોમનાથ મંદિર ટ્રસ્ટ હાલનું તેમનું મેનેજમેન્ટ દુનિયાની કોર્પોરેટ કંપનીના મેનેજમેન્ટને ટક્કર આપે તેવું બની ગયું છે મિત્રો. આ હતી સોમનાથની શક્તિ વિશે જાણીને તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જરૂર જણાવજો. અને કોમેન્ટમાં મિત્રો જય જય સોમનાથ એમ જરૂર લખજો. મિત્રો આવી જોરદાર ગાથાઓ જાણવા અને માણવા માટે આપણી યુટ્યુબ ચેનલ વ્યાપાર ગાથાને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અને તો આ વિડીયોને તમારા એવા મિત્રો સુધી શેર કરી દો જેને આવું કંઈક જાણવું અને માણવું ખૂબ જ ગમે છે. તો મિત્રો જોડાયેલા રહો. જલ્દી મળીશું એક નવા ઇતિહાસના બિઝનેસ કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.